યશુબેન ફૂલ મોજમાં છો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સંજય રાવ વ્લોગ્સ. તો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. અને આજે છે કૃષ્ણ જન્માષ્ટમી. તો ભગવાન શ્રી કૃષ્ણનો 5251મો જન્મદિવસ છે આજે. તો મારા તરફથી અને મારા પૂરા પરિવાર તરફથી આપ સર્વને કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. તો આજે ગામમાં તો કંઈ એવો બધો માહોલ નથી જન્માષ્ટમી જેવો, એટલે અમે અમારા ઘરે જન્માષ્ટમી ઉજવી છે, કૃષ્ણ મહોત્સવ ઉજવીએ છીએ. મટકી બટકી બાંધી છે કાકાએ. તો હવે બધા જો રેડી થાય છે. અમારી પાછળ જો મેસેજ સેટ ના રહો. ઓય ઘડી બોલાવવા આઈલેન્ડ જો સિરિયસ થઈ જાય. આઈલેન્ડ દેખાઈ જાય. ઓહો આવું બધું હાલે છે અમારી ઘરે. બધા તૈયાર થાય છે. અમારી બેનને તૈયાર કરી દીધા છે અને આપણે જવાનું છે હમણાં અહીંયાથી બાજુમાં અમારા કાકાનું ઘર છે, તો ત્યાં બધો કાર્યક્રમ રાખ્યો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, જોવાની મજા આવશે. કૃષ્ણ કાનુડા ઘણા બધા બનાવ્યા છે. તો આપણે જઈએ છીએ કાકાના ઘરે. જય શ્રી કૃષ્ણ. એ બોલતો જય શ્રી કૃષ્ણ. બસ બેન બા તૈયાર થઈને જો બેઠા. મમ્મી રમાડે છે. યશવી આ જોતો માઇન્ડ તૈયાર થઈને મમ્મી હે માઇન્ડ તૈયાર થઈને એ યશવી અરે આમ જો તો કંકુથી રમે છે. યશવી એ સમજો પપ્પા હામુ જોત બે યશુ ચાંદલો કરી દે દીકુ, મને ચાંદલો કરી દે. લે ચાંદલો કરી દે. હા તો જય દ્વારકાધીશ અને કૃષ્ણ જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભેચ્છાઓ છે મારા તરફથી. અને હવે અમે જઈએ છીએ અમારા કાકાના ઘરે. જો મટકી બાંધેલી છે, બધા કાનુડા બન્યા છે નાના નાના. તો હવે ત્યાં જઈએ. જો હું રેડી થાવ છું, જઈએ અને બ્લોગ માઇન્ડ સુધી રહેજો. બેન અમારે જો રમવા મળ્યા છે ક્યારના, મસ્ત મજાના તૈયાર થઈને જો. અરે વાહ, એ કંકુ ઢોળ્યું લે ઓય બાપા, એ લઈ ગઈ. લઈ લે જા દીદી. મને છે ને લગભગ 10 વાર પૂછ્યું કેવી લાગુ. હાસુ કે બહુ હારી લાગે. હાસુ બહુ હારી લાગે. આ બીજી ચાલો લાંબી છે કે હવે બીજી ઢોળી નાખી. જો અમારે બેને કંકુ ઢોળ નાખ્યું કેટલું બધું. જો એ પાછી જો યશવી હેંડો હાલો આપણે જવાનું છે. હાલો કાકાને ઘરે હાલો. ઓહો આમ જો તો ખરા આખી કંકુવાળી બગડી. હાલો બેન બા અમારે રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે અમારે કાકાના ઘરે. તો આપણે જો આગળ હાલવા મળ્યા. આ બધું કંકુ આખા ઘરમાં કંકુ કર્યું છે. હાલો બાપુજીને સાંડલો કરી દો. તો બાપુજીને સાંડલો કરી દો. તે શું કરી દેતો એ મોઢું દેવાનું. હા બસ લ્યો થઈ ગયો. થઈ ગયો. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે જો કૃષ્ણ જન્માષ્ટમી છે તો અમે અમારા કાકાજીના ઘેરે આવ્યા છે. મટકી એવું બાંધ્યું છે અને કાનુડા બન્યા છે બધાએ. અને યશુબેન ફૂલ મોજમાં છો.
આવજો. ક્યાં મચાઈ આવતા વર્ષે આયોજન કરી મસ્તીનું જોતું આખી શેરી. Thank you.